વાલા બંગલામાં એક નવું મખણ જંતર. અરે મેં તમને કીધું ને કે બરાબર તપાસ કરાવો. અરે મને તળાવમાંથી ડૂબતી કોણે બચાવી? હે હું પ્રણય હા પપ્પુના બંગલામાં આવી છું. અરે ના હવે જલસા જોઈને મને શું થાય? અરે સાંભળ, એ ઇડિયટે લવ કર્યો, લગનનું પ્રોમિસ આપ્યું અને હવે કહે છે કે ગોપી ના જોઈએ. હા ઈ બકુડો હવે પરણવાની ના પાડે છે, પણ અમે બધાય ભેગા મળીને ઈ નારાયણને પરણાવવાનો છે. હા સારું ચાલ. અરે હા બાપા, પછી વાત કરું છું, મારામાં બેલેન્સ તો છે યાર. હા રાખું છું. આ વિડુ, હું ઇડિયટ, હું બકવાસ, હું બદમાશ. મારા જ બંગલામાં ઘૂસીને આવડીની છોકરી મને ગાળો. બોલો. અરે કોણ છો તમે? ક્યાંથી આવ્યા? કોનું કામ છે? અરે તમે મને આ તળાવમાંથી ડૂબતી બચાવી. હું બેભાન થઈ ગઈ હતી. પહેલી જ વાર એ યુવાનના ચહેરાની અશાર હું તમારા તમે અરે પણ તું શું બોલે છે એ તો મને કે. આ શું બોલે ભાઈ? ઓ બહાદુર, અરે શાસિક, હું તો તમારી સાથે જ લગન કરીશ. અરે પણ પહેલા તું લેવલ તો જો. અરે તમે કોણ છો મીરાબાઈ? મારા માધવ, મારા પિતરે ગોપાલ. તમે તમારી મીરાની મારી મીરા? લે ભાઈ, આ કોકની બેબલી ભૂલી પડી ગઈ. નામ મીરા હે, જેની ઓઈ લઈ જાઓ. ઓ મારા માધવ, મારા પિતરે ગોપાલ. તમારે ટીવી પર હીરો નહોતું બનવું, અરે સોશિયલ મીડિયામાં એના ન્યૂઝ વાયરલ નહોતા કરવા, પણ તમે તમારા રિયલ હીરો છો, રિયલ હીરો. ઓ મેરે રવિયા, પણ તમે મને તળાવમાંથી ડૂબતી બચાવી, બેભાન દશામાં મૂકીને ચાલ્યા ગયેલા. બોલો. અરે મેં તને તળાવમાંથી ડૂબતી નથી બચાવી, તને તો ઉલટાની ડૂબાડી દેવી જોઈએ. તમે નહોતા? ના. પણ મારે તો મને બચાવનાર એ બહાદુર યુવાનને જ પરણવું છે. જો એ મને નહીં મળે તો હું 99% ગાંડી થઈ જાઉં. પણ તું અત્યારે 100% ગાંડી છે. મને ગાંડી કહો છો? આ બારીમાંથી બારે ફેંકી દઈશ. ગોપી ઠીક છે. ગોપી છે. આ તમારી ચાય. હા. ગોપી, હું ને ગોપી બંને એક જ છીએ. બોલો. નારાયણ, તું મારી નજર સામેથી ગાયબ થઈ જા. આવ છું. આવા. એ મીરાબાઈ, હા. તમે કોણ છો? અરે આ ભૂલી ગઈ. હું તમારી મીરા. હું બેભાન થઈ ગઈ હતી. યાદ કરો તમે જ અરે પણ લગન કરો. અરે તું ક્યાંથી આવી એમ કહું છું. આ દરવાજેથી. ભગવાન, દરવાજો આમ છે. આ તું ક્યાંથી આવી? બધાય દરવાજેથી જ આવે, પણ તું અહીં બંગલામાં શા માટે આવી? હું આ બંગલામાં કાયમ રહેવા આવી. એટલે તું કાયમ મારા બંગલામાં રહેવાની છે? હા. અરે મહારાણી થઈને મહાની શા મહેલમાં. અને જો
તમને પણ સૌ મફતમાં આ બંગલામાં રહેવા મળશે. અરે વાહ! આજથી મેં આ બંગલો તમને આપ્યો, પણ એ શરતે હો. શરતે? સારી શરત. તમે મારી સાથે લગ્ન કરો ને તો. અરે મીરાબાઈ, આ બંગલો મારો છે, મારો. અને હું આ બંગલાનો માલિક પ્રણય કુમાર પ્રવીણચંદ્ર પસાણા ઉર્ફે પપ્પુ છું. તમે પ્રાણી છો? તું મને આમ ફેંકે છે? હા, આમ ફેંકે છે? હા, તમે બે નંબરી ફેંકું છો. તમે સાચું બોલો ને. તમે મને આ તળાવમાંથી મુક્તિ બચાવી હતી કે નહીં? અરે પણ મેં તને નથી બચાવી. અને ઓ છોકરી, હું તને એમ પૂછું છું કે તું મને પૂછ્યા વિનાની મારા બંગલામાં શા માટે ઘૂસી? હા, શા માટે ઘૂસી? પણ મને શું ખબર? હું તો બેહોશ છું, કોમામાં છું, અરે બેભાન છું. અરે અરે આઈ તકલીફ પડી. અરે આ બેભાન થઈ ગઈ. હે? શું વાત કરો છો? હજી વધારે ફાયર. અમારા તમને જોઈને બધા બેભાન જ થઈ જાય. હવે દવા. શું વધારે થાય? ચાલ ચાલ આને તળાવમાં ડૂબાડી આવીએ. સોયા! તું મને એમ કે તને આ બંગલામાં કોણ લાવ્યું? મને આ બંગલામાં મારા જસવંત દાદુ લાવ્યા છે. એટલે તારો જસવંત દાદો તને અહીંયા રાખશે? તો શું તમારા ખિસ્સામાં રાખશે? અરે તું મને એમ કે તારી ઉંમર કેટલી છે? મારી ઉંમર અત્યારે તો 25 વર્ષની છે, પણ તપાસ કરતા 35 ની નીકળે તો ભગવાન જાણે. પણ તમે મારી ઉંમર શું કામ પૂછી? તારામાં અક્કલ નથી ને એટલે. તમે અત્યારે જ આ બંગલામાંથી બહાર જતા રહો. બંગલો કઈ તારા બાપનો છે? બંગલો મારો છે, મારો. અરે હા, મને ખબર છે કે આ બંગલો તમારો છે. તમે ગોપી સાથે પ્રેમ કર્યો, અચાનક એના ડેડીનું ડેથ થઈ ગયું. એનામાં કોઈ તેવડ નહોતી, એટલે એના પપ્પા એના કાકાને કહેતા ગયા કે આપણો પપ્પુડો સોરી પ્રણય કુમાર જો 3 વર્ષ સુધી વાંધો? હા, 3 વર્ષ સુધી કુંવારો રહે તો જ એને 5 કરોડ રૂપિયા આપવા. એટલે તમે વિચાર્યું કે 3 વર્ષ પછી પત્ની મળી રહેશે, પણ 5 કરોડ રૂપિયા નહીં મળે. કરેક્ટ. એટલે તમે કીધું કે ગોપી ના જોઈએ. ઢગા જસવંત અંકલે મને બધી વાત કરી છે. તમે ગોપી સાથે પ્રેમ કર્યો, સાથે હરિયા ફરિયા, અરે ફોટોસ પણ પડાવ્યા. પણ હવે લગ્નની વાત આવી એટલે લગ્ન કરવાની ના કહો છો. અરે તમે લગ્ન ના કરો ને તો ગોપીની આબરૂના પતો ચાલતા છૂટે ને. તમારે લગ્ન કરવા પડશે અને એ છોકરી, એવું કાંઈ નથી કે પ્રેમ કર્યો એટલે લગ્ન કરવા જ પડે. સમજી? તો એ તમારે પહેલા ચોખવટ કરી હતી ને. એ ગાંડા જેવી એમાં ચોખવટ ન કરવાની હોય. જો તમારે લગ્ન ના કરવા હોય ને તો તમને તો પહેલા પ્રેમમાં પડવાનો કોઈ હક જ નથી. હું પડી છું? અરે તમે છોકરીઓને જાતની લાલચ આપીને ખોટા સીન સપાટા કરીને તમારા ફાયદા માટે, તમારા લાભ માટે છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવો છો. પણ છોકરીઓને એ પરણ્યા પહેલાના પ્રેમના ઇન્દ્રજાળની શી ખબર પડે? એટલે તો બસ આ દિલથી જાનાર કોઈ સારો વર મળે, સારું ઘર મળે એટલે ભઈયો. પણ તમે જ્યારે બેવફા બનો ત્યારે મારે આમ કરવું જોઈએ કે નહીં? ગોપી, આ મીરા મારા બંગલામાં ઘૂસી ગઈ છે. આ મીરાને તું આ બંગલામાંથી અત્યારે ચાલ્યા જાઓ. નહીં, હવે
કાંડી આવ્યો અરે સારું થયું દાદુ તમે આવી ગયા હો અહીંયા હા? તને કહું તારા પંજાબમાં કાંઈ પણ વસ્તુ મોડેલ હા. ગોપી તારે કાંઈ પણ વસ્તુ મોડેલ સીધો આ પપ્પુને ઓર્ડર કરવાનો હા. પપ્પુને કહી દેવાનું કે આ વસ્તુ લઈ આવ તે વસ્તુ લઈ આવ અરે વાહ ઓ મિસ્ટર પ્રણય તમે અત્યારે બજારમાં જાઓ મારા માટે માઇકોલોજી સાયકોલોજી ના પેથોલોજી ના છાપા લઈ આવો જાઓ ઓહો ઓર્ડર ચાલુ છે ઓહો, તમારા આને ફર્સ્ટ ક્લાસ લુંગી લઈ આવો જાઓ એકટા પટાય લાઈનો દેખાય ને જાઓ અરે મારા માટે એક ડઝન સાડી પાછું લાવો છે તને ચલ્યા અરે હા સાંભળો તમારા રૂમમાં તો કાંઈ નથી એક શેમ્પુ અને કાંગારું ખાવો લઈ આવજો માથું ધોવું છે જાઓ લઈ આવો હા મારા કો આટલો તમારું ના પડી કાલે બે જોડી ધોતીની લેતા આવો જાઓ જાઓ લઈ આવો ફટાફટ હા ફટાફટ હું તમારા બધાનો નોકર નથી હરામખોરો હું તમને બધાને મારા બંગલામાંથી બહાર કઢાવીને જ રહીશ અરે ધક્કા મારીને બહાર કઢાવીશ અરે મેં પોલીસ ઇન્સ્પેક્ટરને કોલ કરી દીધો છે હમણાં જ પોલીસ ઇન્સ્પેક્ટર આવશે સમજ્યા કોપી આના ઇન્સ્પેક્ટર આવે ને એટલે પહેલા તું મને ખબર આપજે હો નાય તમે ખોટું કરી રહ્યા છો રૂપિયાની લાલચ મારે મારા પવિત્ર પ્રેમના જીવડાને હા અરે તમારી જિંદગીમાં અંધારા થાય અંધારા પછી આખી જિંદગી અંધારામાં ખાતા મારવા પડશે ખાતા તમે અત્યારે ફાટા મારવાનું બંધ કરો વડીલ ગણે તમે ધનલક્ષ્મી માટે ગૃહલક્ષ્મીનો અપમાન કરો